વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત આરસી ચૌહાણ। અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌસેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌસેવા કરીશું। અત્યારે ગામ નેસડી કોતરવાડા જે નેહડી ગામ છે ત્યાં કોઈ કારણોસર અથવા તો કોઈએ માર્યો હોય એક નંદી મહારાજને પેટના ઉપરલા ભાગે કંઈક કાણો પડી ગયેલ હતો અને મને ત્યાંથી એક ભાઈનો ફોન આવ્યો કે એક નંદી મહારાજને પેટના ઉપરલા ભાગે કાણું પડી ગયેલું છે અને ખૂબ લોહી જાય છે। તો હું અને મારી ટીમ અને ત્યાં કોતરવાડા ટીમ અમે સાથે ત્યાં પહોંચ્યા। ઘટના સ્થળે અને ખાસો કલાક 1.5 કલાકની મહેનત પછી 1.5 કલાક સતત અમને ભગાડી અને 1.5 કલાક પછી નંદી મહારાજ પકડમાં આવ્યા અને નંદી મહારાજને પકડી અને સારવાર કરીને છોડી દેવામાં આવ્યા હતા। તો મારું એટલું જ કહેવું છે કે કોઈના પણ ખેતર કે વાડીમાં નંદી મહારાજ કે ગૌ માતા આવે છે તો એને આવી રીતે ના મારશો કે કોઈ પણ પહાલો બોધે કોઈ કંઈ પણ તમે કરશો તો તકલીફ ખૂબ થશે, કારણ કે અમે એની વેદના જોઈ છે। ઘણી ગૌ માતાઓને નંદી મહારાજની વેદનાઓ જોઈ છે કે અમે પોણી કાને મેલા કે એમને કાંઈ ખાવાનું નાખા તો એમની પાસેથી ખાલી આંસુ સિવાય કાંઈ મળતું નથી, એકલા આંસુ જ નીકળતા હોય છે એમ આંખમાંથી। તો આવો દર્દ સહન કરે છે તો આવું કરવાનું બંધ કરી નાખો, દુઃખનો સામનો કરવા તૈયાર રહો। ગૌ માતા 100% માતા છે, પશુ નથી, એટલું યાદ રાખજો। કારણ કે અમે 24 કલાક ગૌસેવામાં રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ। 200 કિલોમીટર સુધી જવાનું થાય તો પણ મારી ટીમ તૈયાર જ હોય છે કે હડો આરસી આપણે 200 કિલોમીટર સુધી પણ ગૌ માતાને બચાવી લઈશું। તો આવી રીતે બધાએ ગામડે જો એક ટીમ બનાવી અને તમારે જાજુ કંઈ કરવાનું નથી, ખાલી ટીમ બનાવવાની 5 જણાની અને ત્યાં આપણા પોતાના ગામમાં ગૌ માતા કે નંદી મહારાજ બીમાર ના રહે એટલું ખાલી તમે કરો। તમારે ખર્ચો કદાચ ન પહોંચી વળાતું હોય તો દવા છે, કોઈ ડીઝલ કે પેટ્રોલ ગાડીનું આવે છે 50 કિલોમીટર જવાનું હોય તો પણ અમને ફોન કરજો, પણ તમે ગૌ માતા અને નંદી મહારાજને બચાવો। તમારા ગામ પૂરતું કરો ને તો પણ સારું રહેશે એમ। એટલે મારો સંદેશ તે સનાતન હિન્દુઓને કે આપણે ગૌ માતાને બચાવીએ। તમે આમ નંદી મહારાજને મારો અને મંદિરમાં જો એટલે શિવ બાપુના મંદિરમાં જો ત્યાં નંદી મહારાજને ફૂલહાર ચડાવો એનો કોઈ મતલબ નથી। એક કાલે એક પ્રશ્ન છે, વિડીયો આવશે ચડશે યુટ્યુબમાં, બધે ઇન્સ્ટાગ્રામમાં, બધે તમે વિડીયો ખાલી દેખશો એની અંદર એ નંદી મહારાજને કેટલી હદ સુધી મારેલા છે એમ। એટલે આવું કરી અને પાપના ભાગીદાર શું કરવા થો છો એમ? આ બધું કરી અને તમે પછી સવારમાં ગાયોનો ચાર નાખો અને મંદિરોનો કોઈ ફરક પડતો નથી, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું, આવું થવું ન જોઈએ। અને ગુજરાતના કોઈ પણ ખૂણે ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હોય તો અમારી 150 ટીમો કામ કરી રહી છે। તો અમારો કોન્ટેક નંબર છે 9601405100, 9601405100 આ નંબર છે અને કૌંસમાં મારેલો પણ નંબર છે। તો અમારો કોન્ટેક કરવો, બની શકે ત્યાં સુધી અમે આવી જઈશું અને દૂર વધારે હશે તો ત્યાંની ટીમ દ્વારા કોન્ટેક કરાવી અને આપણે જાણ કરીશું કે ભાઈ આ જગ્યા ઉપર આપ પહોંચો તો આપને 24 કલાકમાં સારવાર મળી રહેશે। તમારા એક ફોનથી, તમે જો એક ફોન કરશો ને એક ફોનથી એ ગૌ માતા કે નંદી મહારાજનો જીવ બચશે। એટલે અવશ્ય અમારો કોન્ટેક કરવો અને અમારી વિકલાંગ ગૌસેવામાં જોડાવા માટે અમારો નંબર છે 9601405100। આપ ગમે ત્યારે ફોન કરી શકો છો, રાત દિવસ વરસાદ ચાલુ હોય તો પણ ગૌ માતા માટે એમને બચાવવા માટે અમારા નંબર ઉપર આપ ફોન કરી શકો છો। જય ગૌ માતા, જય ઠાકર।